ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે। આ બધાની વચ્ચે જો કોઈ ચર્ચિત બેઠક હોય તો એ છે જૂનાગઢની બેઠક। જૂનાગઢમાં મહાનગરપાલિકાની ચૂંટણી આવી રહી છે। એટલું જ નહીં, તાલુકા પંચાયતની સાથે નગરપાલિકાની પણ ચૂંટણી આવી રહી છે। આ બધાની વચ્ચે જૂનાગઢમાં આમ આદમી પાર્ટીના નેતાઓ એકલા હાથે ચૂંટણી લડવાના છે અને આને જ લઈને ક્યાંક આ પ્રેસ કોન્ફરન્સમાં પરેશ ગોસ્વામી પણ દેખાયા હતા। પરેશ ગોસ્વામીની જ્યારથી જ આને લઈને નિવેદન સામે આવ્યું છે ત્યારથી જ અનેક એવા તર્ક અને વિતર્ક સર્જાઈ રહ્યા છે। શું પરેશ ગોસ્વામીએ રાજકારણમાં એન્ટ્રી કરી છે કે કેમ? એટલું જ નહીં, તેમના દ્વારા કઈ એવી વાત કહેવામાં આવી છે જેના કારણે આ સમગ્ર વાત છે તે બહાર આવી છે, તો દરેક વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી આવી રહી છે। એટલું જ નહીં, તાલુકા પંચાયતની સાથે 6 નગરપાલિકાની ચૂંટણીનું પણ એલાન થઈ ગયું છે। આ બધાની વચ્ચે આમ આદમી પાર્ટીના નેતાઓ છે જે જૂનાગઢમાં એકલા હાથે ચૂંટણી લડવાના છે અને આને જ લઈને તે લોકો દ્વારા એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અનેક એવા નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા। તેની સાથે જ પરેશ ગોસ્વામી જે હવામાન નિષ્ણાંત છે તેમની પણ ઉપસ્થિતિ દેખાઈ હતી। દરેક લોકોના મનમાં અત્યારે સવાલ થઈ રહ્યા છે કે શું પરેશ ગોસ્વામીએ રાજકારણમાં એન્ટ્રી કરી છે કે કેમ? કારણ કે જ્યારથી જ તેમનું નિવેદન સામે આવ્યું છે જૂનાગઢની આજે મહાનગરપાલિકાની ચૂંટણી આવી રહી છે તેને લઈને ત્યારથી દરેક લોકોના મનમાં એક જ સવાલ છે કે જે હવામાન નિષ્ણાંતની અત્યાર સુધી આગાહી કરતા આવ્યા છે તેવા પરેશ ગોસ્વામીએ રાજકારણમાં એન્ટ્રી કરી છે કે કેમ? સૌથી પહેલા તો આમ આદમી પાર્ટીના નેતાઓને સાંભળીએ કે તે આ વિષયને લઈને શું કહી રહ્યા છે। જય હિન્દ, નમસ્કાર। આજની આમ આદમી પાર્ટી પરિવારની પ્રેસ વાર્તામાં દરેક મીડિયા મિત્રોનું હાર્દિક સ્વાગત કરીએ છીએ। આજનો વિષય અમારો એ છે કે જૂનાગઢ મહાનગરપાલિકા અને નગરપાલિકાની ઇલેક્શનના પડઘા વાગી ચૂક્યા છે ત્યારે આમ આદમી પાર્ટી પણ મેદાની જંગમાં પ્રજાહિતમાં ઉતરવા માટે તૈયાર છે। મહાનગરની વાત કરીએ તો જૂનાગઢે આપણે સૌ જાણીએ છીએ કે ચમકતા જૂનાગઢમાં ભ્રષ્ટાચારનો જે ખાડા ખોદેલા છે અને કેટલી પ્રજાઓ ભ્રષ્ટાચાર યુક્ત જૂનાગઢમાં આજ જીવી રહી છે ત્યારે આમ આદમી પાર્ટીને આજ જ્યારે ઇલેક્શન લડવાનો મોકો આવ્યો છે ત્યારે અમે પણ અમારા મજબૂત દાવેદાર ઉમેદવારો સાથે મેદાને જંગમાં ઉતરવાના છીએ અને ભ્રષ્ટ ભાજપ સામે બંડ પોકારવાના છીએ। એટલા માટે અમારી જે તૈયારી છે, અમારી જે રણનીતિ છે એ અમે તૈયાર કરી ચૂકીએ છીએ। આગામી દિવસોમાં તમારી સમક્ષ દરેક ઉમેદવાર સાથે અમે અમારી રણનીતિ ખુલ્લી મૂકીશું। ખાસ કરીને વાત કરવી છે જ્યારે ભાજપના ભ્રષ્ટાચારની ત્યારે આપણે સૌ જાણીએ છીએ અને દરેક તમે લોકો પણ જાણે છે અને જૂનાગઢની એ જનતા પણ જાણે છે કે કેટલો બધો ભ્રષ્ટાચાર કર્યો છે। મહાનગરપાલિકા જ્યારે સારા કાર્ય કરવાના એમને પૈસા મળે છે, સારા કાર્ય કરવાના ફંડ મળે છે ત્યારે એ ફંડને કઈ રીતે ભ્રષ્ટાચાર કરીને પોતાના ખીચામાં નાખવા આવા કેટલાય લોકો આજ મહાનગરપાલિકામાં બેઠા છે, ભાજપ શાસિત મહાનગરપાલિકામાં। એવી જ રીતે નગરપાલિકાઓમાં પણ આ જ પરિસ્થિતિ છે ત્યારે એક પ્રામાણિક આમ આદમી પાર્ટી પ્રજાહિત માટે લડવા તૈયાર છે અને હું જૂનાગઢની જનતા અને સમગ્ર નગરપાલિકાની જનતાને પણ વિનંતી કરું છું કે એક મોકો આ પ્રામાણિકતાને આપજો, આમ આદમી પાર્ટીને આપજો। અમારો નિષ્ઠાવાન અને પ્રામાણિક ઉમેદવાર તમારો એક શાસક બનીને આવશે ને તો ચોક્કસ રીતે ભ્રષ્ટાચાર મુક્ત શાસન વ્યવસ્થા અમે આપીશું અને જે કહેવાય છે ને કે તમે નગરપાલિકામાં જાતા તમારા પગ નથી ઉપડતા ને એ નગરપાલિકામાં તમે તમારા કામ કરવા માટે સરળતાથી જશો અને અમારો મેનિફેસ્ટો પણ ટૂંક સમયમાં અમે જાહેર કરીશું અને લોકો માટે અમે હંમેશા કામ કરવા તત્પર છીએ। એવી જ રીતે મહાનગરપાલિકાને લઈને જૂનાગઢમાં અમારા પ્રમુખ અશોકભાઈ છે અને રાજુભાઈ સંગઠન મંત્રી છે, પરેશભાઈ પ્રદેશ હોદ્દેદાર તરીકે અને અમે સૌ અહીંયા બેઠા છીએ અને આ રીતે કાર્ય કરતા રહીશું। વિશેષ તમારા માટે આગળની વાત રાજુભાઈ રજૂ કરશે અને પછી તમારા પ્રશ્નો માટે આવકારીએ છીએ। નમસ્કાર। આજની પ્રેસ વાર્તાની અંદર તમામ પ્રેસ મીડિયાના મિત્રોનું હાર્દિક સ્વાગત છે। જેમ રેશમાબેને વાત કરી કે જે આજે ભ્રષ્ટ ભાજપના કારણે જે ગિરનારની જે ભૂમિ છે, પવિત્ર ભૂમિ છે એ ભ્રષ્ટ શાસનની અંદર જતી રહી છે અને જેના કારણે 30 વર્ષ સુધી જે ભારતીય જનતા પાર્ટીએ જે શાસન કર્યું છે અને જે જૂનાગઢની જે દુર્દશા કરી છે એ દુર્દશાના ચિંતાના કારણે આજે અમે પહેલી વખત આમ આદમી પાર્ટીએ પૂરેપૂરા ઉમેદવારો સાથે મહાનગરની ચૂંટણીની અંદર ઝપલાવવાના છે ત્યારે દરેકે દરેક જગ્યાએ અમારા ઉમેદવારો લડશે અને બેફામ જે ભાજપે જે ભ્રષ્ટાચાર કર્યો છે એ ભ્રષ્ટાચારની જે માજા મૂકી છે એના ઉપર અંકુશ લગાવવાનો આમ આદમી પાર્ટી પ્રયત્ન કરશે। છેલ્લા 30 વર્ષની અંદર જૂનાગઢની અંદર રોડ, રસ્તા
ગટરના કારણે જે કંઈ પણ હાલાકી ભોગવી રહ્યું છે, ગેરકાયદેસર બાંધકામના કારણે અને ગેરકાયદેસર જે કંઈ પણ બાંધકામો થયા છે એના કારણે જુનાગઢની જે સ્થિતિ ચોમાસા દરમિયાન જે સ્થિતિ થઈ રહી છે, પૂરની પરિસ્થિતિમાં આખું જુનાગઢ ભેરવાઈ જઈ રહ્યું છે અને પૂર જ્યારે ચોમાસું થાય છે ત્યારે નદીઓ જેવું વાતાવરણ એ જુનાગઢની અંદર થઈ રહ્યું છે. તો એના ઉપર પણ આમ આદમી પાર્ટી સારી રીતે કરશે. અને તમામે તમામ જે મેઇન એક વાત કહી શકાય તો કે જે ભ્રષ્ટાચાર, આમ આદમી પાર્ટી એક એવું વિચારી રહી છે કે જુનાગઢ મહાનગરને ભ્રષ્ટાચારની જે એક એમ કહી શકાય છે કે એક શ્રાપ લાગી ગયો છે. આને મિટાવવા માટે આમ આદમી પાર્ટી ચોક્કસપણે એના ઉપર ઝંપલાવવાની છે અને ચોક્કસપણે સત્તામાં આવશે. બીજી વાત મારે એક ચોક્કસ એ કહેવી છે કે આપણે અત્યારે જે હાલાકી ભોગવી રહ્યા છે એનું કારણ એક છે કે 30 વર્ષ ત્યાં ભાજપ શાસનમાં છે, ભાજપના ધારાસભ્ય છે, સંસદ પણ એમના છે, તમામે તમામ હોવા છતાં પણ જે કંઈ પણ જુનાગઢનો જે વિકાસ નથી થઈ રહ્યો એની ચિંતા એ આમ આદમી પાર્ટીને સતાવી રહી છે. એટલા માટે એ અમારા તમામે તમામ ઉમેદવારો એ આમ આદમી પાર્ટીના ચૂંટણી લડશે અને ચોક્કસ એ નગરપાલિકાની અંદર રિઝલ્ટ લાવવાના પ્રયત્ન કરશે. બીજી એક મારે વાત કેવી છે કે સમગ્ર શહેરની અંદર જે રખડતા ઢોરનો જે ત્રાસ છે, જેના કારણે તમે કોઈ પણ વિસ્તારમાં જાઓ તો ઘણી વખત તો ચોમાસાની પરિસ્થિતિમાં જ્યારે આપણે જતા હતા ત્યારે ચોમાસામાં એમ માને કે મેં મારા કેલ્ક્યુલેશન પ્રમાણે તો ક્યાંક રસ્તા ઉપર જાઓ તો 200-300 ગાયોના ટોળા જે રખડતા ઢોર જે છે એ નગરપાલિકાના આખા વિસ્તારની અંદર ફરી રહ્યા છે. એ સ્પષ્ટ દર્શાવે છે કે નગરપાલિકાની અંદર કુશાસન છે અને આ કુશાસનની પરિસ્થિતિની અંદર જો માત્ર ને માત્ર એક વિકલ્પ જો સારો અને એક સારી રાજનીતિક પાર્ટી તરીકે જો કોઈ આજે એક વિકલ્પ હોય તો એ આમ આદમી પાર્ટી છે. અને જુનાગઢની જનતા એ આમ આદમી પાર્ટી ઉપર વિશ્વાસ કરશે અને ચોક્કસપણે જે ભારતીય જનતા પાર્ટી, જે ભાજપની જે કુશાસનની નીતિ આજ સુધી ચાલી આવી છે અને જે કંઈ પણ તમામે આગળ વાત કરીએ સાંસદ હોવા છતાં, ધારાસભ્ય એમ હોવા છતાં જે થઈ રહ્યું છે તેને કાયમી માટે નિકાલ માટેનો એક વિકલ્પ આમ આદમી પાર્ટી છે. ખૂબ મજબૂતીથી આમ આદમી પાર્ટી ચૂંટણી લડવા માટે તૈયાર છે. આવનારા ટૂંક સમયની અંદર જ્યારે તમામ પ્રક્રિયાઓ ફોર્મ ભરવાની અને તમામ પ્રક્રિયાઓ પૂરી થશે ત્યારે ફરી એક વખત આપણે પ્રેસ કોન્ફરન્સ કરી અને આમ આદમી પાર્ટીની જે રણનીતિ છે, ચૂંટણી કઈ રીતના લડવાની છે, ચૂંટણી જીત્યા પછી આમ આદમી પાર્ટી શું કરશે એ બાબતનો મેનિફેસ્ટો પણ અમે લોકો જાહેર કરશું અને ત્યારે પણ આપણે મળશું અને ચૂંટણી કઈ રીતના લડશું, આ આગામી અમારું પ્લાન શું છે એ બાબતની પરેશભાઈ આપને બ્રીફ કરશે. ભ્રષ્ટાચારના પરિંગણે માજા મૂકી શું કહેશો? આજે સંતોની ભૂમિ જૂનાગઢ મહાનગરપાલિકામાં ઇલેક્શનના પડઘા વાગી ચૂક્યા છે ત્યારે આમ આદમી પાર્ટી એટલે કે આમ આદમીની પાર્ટી એક સામાન્ય માણસોની પાર્ટી છે જે હંમેશા રોટી કપડાં મકાન અને સામાન્ય પરિસ્થિતિઓ જે જનતાને જોઈએ એના માટે લડતી આવી છે અને લડતી રહેશે. ત્યારે અમારા પ્રામાણિક અને નિષ્ઠાવાન અને મહેનતુ ઉમેદવાર અમે મેદાને જંગમાં ઉતારશું અને ભ્રષ્ટ ભાજપના જે કુશાસનો છે એને ઘર ભેગા કરીશું એ વિશ્વાસ સાથે અમે ચૂંટણી મેદાનમાં ઉતરવાના છીએ. અને આગામી જે ઇલેક્શન મહાનગરપાલિકાની જે ઇલેક્શન છે એમાં જનતાએ જે ભ્રષ્ટાચાર સહન કર્યો છે સત્તા પક્ષનો અને જે અત્યાર સુધી જે લાલિયાવાડી ચાલી છે, લોકોના કામ થતા નથી, કોર્પોરેશનમાં જાય છે તો લોકોને ડરીને જવું પડે છે, કોઈના કામ થતા નથી. આપણી આ ચૂંટણી કેના માટે હોય છે તો કે ભાઈ રોડ, પાણી, ગટર માટેની હોય છે. એની સમસ્યાઓ પણ આજ એટલી ને એટલી ઊભી છે મહાનગરપાલિકામાં. ત્યારે આમ આદમી પાર્ટી એ જનતાની પાર્ટી છે અને અમારા જે પ્રામાણિક અને નિષ્ઠાવાન ઉમેદવારો મેદાને જંગમાં ઉતરશે અને ભાજપના ભ્રષ્ટ કુશાસનને ફેંકશે અને એક સુશાસનની વ્યવસ્થા ચોક્કસ અમે સ્થાપિત કરીશું. અને પરિવર્તન માટે જનતાને પણ આહવાન કરું છું કે આમ આદમી પાર્ટી પ્રામાણિક પાર્ટી છે એટલે પ્રામાણિકતાને એક મોકો આપો એવી આપ સૌને હું અપીલ કરું છું. અને આપના સાથ અને સહકારથી આમ આદમી પાર્ટી આગળ પણ ઘણું બધું કાર્ય કરી શકે અને ભૂતકાળમાં પણ ઘણા બધા વોટ તમે આપ્યા છે અને અમે કાર્ય કર્યા છે એવો મોકો અમને આપો એવી હું જૂનાગઢની જનતાને આહવાન કરું છું. અને આગામી ઇલેક્શન અમે ખૂબ જ રણનીતિ અને મજબૂતાઈથી લડવા માટે સજ્જ છીએ. એ જ કીધું ને કે ભ્રષ્ટાચાર નહીં ચલાવી લેવામાં આવે, ચાહે કોઈ વ્યક્તિ કરતો હશે કે સત્તા ઉપર બેસેલો વ્યક્તિ કરતો હશે કે ખુરશી ઉપર બેઠેલો વ્યક્તિ કરતો હશે. અમે કોઈ પણની આવી લાલિયાવાળી નહીં ચલાવીએ. સત્તા અમારા હાથમાં આવશે તો એ સેવાનું માધ્યમ છે, એટલા માટે અમે સેવા કરીશું અને અમારો ઉમેદવાર એ પ્રામાણિક અને નિષ્ઠાથી કાર્ય કરશે. કેજે જી
જી નમસ્કાર, હું રાજુભાઈ બોરખતરિયા, આમ આદમી પાર્ટી પ્રદેશ સંગઠન મંત્રી સૌરાષ્ટ્ર. આજની અમે લોકો પ્રેસ વાર્તાની અંદર એક મહત્વની બાબતો પર ચર્ચાઓ કરીએ છીએ કે આવનારી મહાનગરપાલિકા અને જે નગરપાલિકા અને પેટા ચૂંટણી જે અમુક છે તાલુકા પંચાયતની, એ તમામે તમામ ચૂંટણીઓ ઉપર આમ આદમી પાર્ટીએ પૂરા દમખમ સાથે લડવાની છે. અને જે આમ આદમી પાર્ટી એ આમ જનતાની પાર્ટી છે. કાયમી માટે અન્ય જે 2022ની ચૂંટણી પછી પણ સતત ને સતત આમ આદમી પાર્ટીએ પ્રજાની વચ્ચે રહી અને પ્રજાના કામો કર્યા છે. ત્યારે પ્રજાને ચોક્કસપણે વિશ્વાસ છે કે આમ આદમી પાર્ટીના જે નિષ્ઠાવાન અને પ્રામાણિક જે ઉમેદવારો છે એ મેદાને ઉતરશે. ચોક્કસ એમને એ લોકો સફળ બનાવશે. અને અમે જુનાગઢ મહાનગર અને જુનાગઢ જિલ્લાની અન્ય જે 6 નગરપાલિકાઓ છે, 6 નગરપાલિકાની અંદર તમામે તમામ હોર્ડની અંદર તમામ બેઠકો ઉપર ઉમેદવારો ઉતારી, પેટા ચૂંટણીની અંદર પણ અમે ઉમેદવારો ઉતારી અને મેદાને ઉતરવાના છે. અને આમ આદમી પાર્ટીએ પૂરા દમખમ સાથે નિષ્ઠા અને પ્રામાણિક ઉમેદવારો સાથે ચૂંટણી લડશે અને ચોક્કસ રિઝલ્ટ લાવશે. કોંગ્રેસ સાથે ગઠબંધનની કોઈ શક્યતા ખરી? અમારે જે કંઈ પણ હશે તે અમારી પ્રદેશ નેતૃત્વ, શીર્ષ નેતૃત્વ જે કંઈ પણ નક્કી કરશે તે અમારા માટે માન્ય રહેશે અને એ જ રણનીતિ સાથે અમે ચૂંટણી લડશું. જી, અને એવો કયો મુદ્દો રહેશે ચૂંટણીમાં? ચૂંટણીની અંદર તમામ મુદ્દાઓ તો આજે મુખ્ય મુદ્દો તો ભ્રષ્ટાચારનો છે. જ્યાં ભ્રષ્ટાચાર છે એ જોવા જાય તો ક્યાંક અધિકારી રાજ ચાલી રહ્યું છે. એવી જે અન્ય ઘણી બધી બાબતો છે કે જે અમારી મુખ્ય મુદ્દો રહેશે. અમારા નિષ્ઠાવાન અને જે કહી શકાય કે પ્રામાણિક ઉમેદવારો છે એનો કાયમી માટે અમારા આદર્શ કેજરીવાલ સાહેબનો અને અમારી આમ આદમી પાર્ટીનો એક આદર્શ રહ્યો છે કે લોકોહિત માટે, લોકોના વિકાસ માટે અને લોકહિત માટે જે કંઈ પણ કામ થતું હશે લોકોની પાસે અમે જશું, લોકો પાસે જઈ અને એને પ્રશ્ન પૂછશું કે આપના વિસ્તારની અંદર કેવા પ્રશ્નોની મૂંઝવણ છે, કઈ બાબતોની જરૂર છે. જે બાબતો અમને લોકો પાસેથી પ્રશ્ન મળશે કે આજ સુધીના શાસનમાં આ વસ્તુ નથી થઈ, આમ આદમી પાર્ટી આવતા આ વસ્તુની જરૂર છે અને આના ઉપર તમે કામ કરશો તો સારું રહેશે. એવા જે લોકોના મુદ્દાઓ છે એના ઉપર ચોક્કસપણે અમે વિચારી અને અમે એના ઉપર કામ કરી અને વિકાસના કામો આગળ. આટલું જ નહીં, આ બાદ પરેશ ગોસ્વામી દ્વારા આ જૂનાગઢની ચૂંટણીને લઈને શું કહેવામાં આવ્યું હતું તે પણ સાંભળીએ. જય જવાન જય કિસાન. આમ જોવા જઈએ તો છેલ્લા 3 દાયકાથી જુનાગઢ છે એ એક ડરના માહોલમાં જીવી રહ્યું છે. આમ જોવા જઈએ તો ઘણા સમયથી જુનાગઢની અનેક સમસ્યાઓ છે, જેની અંદર રોડ રસ્તાની સમસ્યા હોય, ગટરની વ્યવસ્થાની હોય, પાર્કિંગની કોઈ સમસ્યાની વાત હોય, રાજુભાઈ વાત કરી એમ રખડતા ઢોરની સમસ્યા, અનેક પ્રકારની સમસ્યા છે. પણ દુઃખની વાત એ છે કે જે આ દેશની સાચી માલિક છે, આ દેશની જનતા, એ જનતા છે ને એ કોઈ પણ જગ્યાએ અવાજ ઉઠાવતા ડરે છે. કેમ કે છેલ્લા ઘણા સમયથી એવું લાગી રહ્યું છે કે શાસનની અંદર કોઈ સત્તા પક્ષ નહીં પણ કોઈ ગુંડાઓ બેઠા હોય ને એવો માહોલ બનાવેલો છે, એક ડરનો માહોલ છે. અને આ ડરના માહોલમાંથી આપણે બધાએ બહાર આવવું પડશે. કેમ કે છેલ્લા 78 વર્ષથી આઝાદ દેશ છે, તો આ દેશના તમામ લોકો આઝાદ હોય તો આ દેશના જે આવેલું જુનાગઢ છે, જુનાગઢના નાગરિકો કેમ નહીં? જુનાગઢના નાગરિકોને કોઈ પણ સત્તા પક્ષને સવાલ કરવો પણ જો મુશ્કેલ થતો હોય, એક ડરનો માહોલ હોય, તો આ ડરના માહોલમાંથી આપણે નીકળવાનું છે. ત્યારે હું આપ સૌના માધ્યમથી દરેક જુનાગઢ વાસીઓને અપીલ કરી રહ્યો છું કે ઘરેથી બહાર નીકળો અને ખાસ કરીને આમ આદમી પાર્ટી છે એક સારું પ્લેટફોર્મ અને જે આપણા જુનાગઢને જે એક દેશના ફલક ઉપર લઈ જઈ શકે. કેમ કે આપણી જુનાગઢની અંદર ઘણી બધી સંસ્કૃતિનો વારસો આપણી પાસે છે, આપણી પાસે પ્રકૃતિ છે, જળ જમીન અને જંગલ ઘણું બધું આપણી પાસે છે. અને આ જે આપણો જે વારસો છે એને દુનિયાના ફલક ઉપર લઈ જવા માટે આમ આદમી પાર્ટી સક્ષમ છે. તો જુનાગઢની અંદરથી પણ દરેક યુવાનો, મહિલાઓ અને ભાઈઓ બહેનો દરેક આવે અને આમ આદમી પાર્ટીના માધ્યમથી ચૂંટણી પણ લડે અને ચૂંટણીમાં સપોર્ટ પણ કરે. જો આજે આપણે આ બહાર નહીં નીકળીએ અને જુનાગઢને નહીં બચાવીએ તો ફરી પાછો આપને મોકો નહીં મળે. એટલે ખાસ દરેક મિત્રોને હું જોડાવા માટે આહવાન કરું છું. જય જવાન જય કિસાન. અત્યારે હાલ દરેક લોકોના મનમાં એક જ સવાલ છે કે શું પરેશ ગોસ્વામી આમ આદમી પાર્ટીમાં જોડાયા છે કે કેમ? એટલું જ નહીં, શું તે કોઈને સમર્થન આપી રહ્યા છે કે પછી તે ખરેખર રાજકારણમાં આવી ચૂક્યા છે? આ દરેક સવાલોના જવાબ હવે આગામી સમયમાં જોવાના રહેશે. કારણ કે શું પરેશ ગોસ્વામી દ્વારા કોઈ ખુલાસો કરવામાં આવે છે કે કેમ? એટલું જ નહીં, શું આમ આદમી પાર્ટીમાં તેમની ખરેખર એન્ટ્રી થઈ છે કે કેમ? તેને લઈને પણ પરેશ ગોસ્વામી કદાચ હવે આગામી સમયમાં નિવેદન પણ આપી શકે છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને? અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.